વલસાડના ઉમરગામ તાલુકા પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ બાદ આજે ભાજપ શાસિત પ્રથમ સામાન્ય સભા યોજવાની હતી, પરંતુ અચાનક અગમ્ય કારણોસર આ સભા રદ કરવામાં આવી હોવાનું તમામ સભ્યોને જાણ કરવામાં આવ્યું હતું। જોકે આ નિર્ણયને લઈને વિરોધ પક્ષના 4 સભ્યોએ કાયદાકીય મુદ્દા ઉઠાવી તંત્ર સામે સવાલો કર્યા હતા। બાદમાં ટીડીઓ અને તાલુકા પ્રમુખે સભાખંડમાં આવી બેઠક શરૂ કરી, પરંતુ કોરમ પૂર્ણ ન થતા અંતે સભા ફરીથી રદ કરાઈ। સમગ્ર ઘટનાએ રાજકીય ચર્ચાને વેગ આપ્યો છે। 8/6/2026 સોમવારના રોજ બપોરે 12 કલાકે તાલુકા પંચાયત ઉમરગામની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ નેક્સ્ટ ડે જ્યારે એજન્ડા મળ્યા અને નેક્સ્ટ ડે જ એમણે બીજા ફોન પણ કરાવ્યા કે ભાઈ આવતી 8 તારીખે મિટિંગ છે અને એની અંદર બધાએ હાજર રહેવાનું છે। તાલુકા પંચાયત ઉમરગામથી જે પટાવાડાભાઈ છે એમણે ફોન પણ બધાને કર્યો હતો અને એના વેરી નેક્સ્ટ ડે એક દિવસ પછી એમનો કાગળ આવ્યો અને પંચાયતના માધ્યમથી જાણવા મળ્યું કે સભા એમાં થોડા ટેકનિકલ એમના મુદ્દા હતા ત્યાંથી, અને બીજા સભ્યો પણ આપણે હાજર રહી શકે એમ હતા નહીં, અને આપણે કોરમ ના થવાના કારણે આજની સભા આપણે મુલતવી રાખેલ છે।